15 આના વાલા ના લાગે? એ વખતના 15 આના એટલે કેટલા? 15 દિવસની કમાણી 40 રૂપિયા થયો ને લગભગ. કેવો વાલો લાગે? ગયો ટિકિટમાં, મેં કીધું અમદાવાદની ટિકિટ આપી દે. કે તમે હમણાં જ ઉતર્યા હતા ને સ્ટેશનમાં, ત્યાં ઘરનો હતો વાસુદેવ કરીને. મેં કીધું તું મને ટિકિટ આપને, મગજમારી કરાવવાનું. ભાઈ બન જેવો મારા ઘેર આવે વારે વાસુદેવ જાની કરીને હતો. હું તો લઈને પછી મેં કીધું હવે એનાથી દૂર આવ્યો ને 2-3 પાટા ઓળંગીને મારે જવાનું, ત્યાં ટિકિટ ફાડી ફેંકી દીધી. એટલો મને આનંદ થયો કે હાસ મારા ગુરુ મહારાજ તે મને બચાવ્યો. 10 રૂપિયા મારા બચાવ્યા, દંડ થાત અને મારી ફજીતી થાત. તો આજે એ સરકારનું દેવું રાખીને મારે જીવવું કેવી રીતે? તો 15 આનાની ટિકિટ લઈ ફાડી ફેંકી અને આવેલો. આ જીવ તમારા સામે બેઠો છે. જીવનને શુદ્ધિ વિના માણસનું શ્રેય થતું નથી. નાની બાબતોમાં બહુ ધ્યાન રાખવાનું, અને એ નાની બાબતો વધુ ભેગી થાય એટલે મોટું થાય. પછી પાપ છે કે પુણ્ય સમજ નહીં પડે તમને, ભેગું થશે કે કંઈ નહીં, એ તો ચાલ્યા કરે, એવું તો બધું એમને એમ ચાલ્યા કરે. એ ચાલ્યા કરે એ પછી ક્યાં આવે? ઊંઘી જઈએ ને રાત્રે એટલે ઊંઘ ના આવે. આ બધા કર્મો હોય ને એ બધા પાછળથી નડ્યા. ચેન ના પડે, ઊંઘ ના આવે, જૂનું બધું યાદ આવી જાય. મેં આવું કર્યું હતું, મેં આવું કર્યું હતું. આ બધી પ્રયોજન શુદ્ધ કર્મથી શુદ્ધ રીતે જીવે માણસ તો એનું મૃત્યુ મંગલમય થાય. એટલે આપણે જીવવું છે પણ આનંદથી, અને મરવું છે પણ આનંદ. અને એ સંતની પાસે રહીને આપણે આટલું જ શીખવાનું છે કે આપણું જીવન સુધરે. પૈસા કરોડો રૂપિયા હશે ને તો એમ ને એમ આમ કરીને આમ બેઠો હોય, શું થયું કે હડફેર થઈ ગયું. પૈસા ને છોકરા છે ને બધું એમ માટે સંત સંગ કરવો સદા તારે સંતો એ. તમને બધાને ખૂબ ખૂબ અંદરના ભાવથી એવું તો કહેવાય કેવી રીતે, હું પ્રણામ એટલા માટે પાછું છું કે તમારા જેવા સાંભળનારા ભક્તો મેં ક્યાંય જોયા નથી. મેં અહીંયા જીબાન ખોલી છે, કોઈ જગ્યાએ નથી બોલતો. ક્યાંક જવું ને તો પ્રસંગમાં બોલાયો હોય મોટા ઉપાડે, અલા ભાઈ બાપુજીના આશીર્વાદ લઈ લો. કેટલો ટાઈમ છે? અડધો કલાક બાપુજી. હા બધા નહીં. મેં સારું કંઈ વાંધો નહીં, આપણને અડધો કલાક બોલતા આવડે છે. એટલે આવું કહેવું કોને? અને હવે મારી ઉંમર થઈ, મને એમ લાગે કે તું જતો રહીશ તો બાપજી શું હતા, લોકો શું સમજશે? એટલે આવ્યો છું. મારા બાપજીની એક આછી ઝલક પણ તમારા હૃદયમાં થઈ જાય ને બસ આપણો બેડો પાર થઈ જાય. આ બધું તો ચિંતા. આપણે મિત્ર ભાવે બધા ભેગા મળ્યા છે. અહીંયા જે વિઠ્ઠલભાઈ હમણાં તમને આનંદમાં તરબોળ કરી દીધા, અમૃતના સાગરમાં ડૂબાડી દીધા, રંગની લીલાના અમૃતમાં તરબોળ. એ વિઠ્ઠલભાઈ મારે શું થાય ખબર છે? ખબર નહીં ભાઈ. અરે આજે નવી ઓળખાણ આપું તમને. ભાઈ મારા સંગીતના ગુરુ છે. મારા પહેલાં બાપજીના ચરણમાં ગયેલા છે. એમના વખાણ નથી કરતો, પણ મને જે એમનો અનુભવ છે એટલો કહીશ તમને. એ જ્યારે બેંક સંભાળેલી ને આપણે ભરૂચવાળા બરાબર 2 જણ પૈસા જે આપે એના લખી લેવાના, પછી એની જ્યારે આવે તો જોઈને પછી પાછા આપવાના.
એ બધું ઠીક છે, બહુ મહત્ત્વ નથી. પણ ભજન સરસ ગાય. એમણે કહ્યું ને રાગ સુંદર. તો એક વખતે એવું બન્યું કે એ રાત્રે આવીને રોકાયા અને સવારે ભજન ગાવા લાગ્યા. તો મને આવડે ભજન, વાજુ પણ આવડે, પણ એક ભજનનો રાગ ના આવડે કે મોહે દત્ત દરસ કી આશ કોઈ મિલાવો રે. મેં કહ્યું વિઠ્ઠલભાઈ મને આ ભજનનો રાગ શીખવાડો. કે તો હું શીખવાડું. અને એમણે મને રાગ શીખવાડેલો. અને એ ભજન હું જ્યારે ગાતો ત્યારે બાપજી પ્રસન્ન થતા હતા. એટલે કોઈ મારા સંગીતના ગુરુ ખરા કે નહીં? મોહે દત્ત દરસ કી આશ. ના, એવું નહીં. મોહે દત્ત દરસ કી આશ કોઈ મિલાવો રે. આ રાખશે. એટલે પછી મારા કરતાં સારું બોલે એમાં શું નવાય છે? આજે એમને જ્યાં મને મળે ને, જ્યારે બોલવાનું હોય ને મારી જોડે બેઠા હોય તો આ સંબોધન જ કરું કે ભાઈ મારા સંગીતના ગુરુજીની પાસે હું બેઠું છું. તો આજે એક એવો વિચાર કરવો છે કે તમે આપણે દિગંબરાની ધૂન કરીને એ દિવસે મેં આપણે થોડું કહેલું કે શૂન સુધીની યાત્રા છે. તો એ શૂન સુધીની યાત્રા કેવી રીતે એનું આપણે થોડોક વિચાર કરવો છે. કહ્યું હતું કે આપણે જીભથી બોલીએ, એનો અવાજ કાનમાં આવે અને એ જીભ અંદર ઠીક ઠીક કરે અને આપણા લોહીને ધબકારો આપે ને ધબકારો. આપણે કોઈને બીભત્સ બોલીએ તો એને કેવો ધબકારો થઈ જાય છે કાનમાં સાંભળીને. તો એ વાણી જ્યારે તમે મોઢામાં બોલો ત્યારે તમને અસર થાય કે ના થાય? થાય જ અસર. તો એ જે ધૂનની લય છે, એ લય દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. તમને એકદમ આશ્ચર્યને નવાઈ પામે એવી એક વાત કહું. જે કૃષ્ણમૂર્તિનું નામ કોઈએ સાંભળ્યું, ઘણા લોકોએ સાંભળ્યું છે, જે કૃષ્ણમૂર્તિ બિલકુલ નિર્ગુણના ઉપાસક, નિર્ગુણ સગુણની ક્યાંય આગી પાછી કોઈ દિવસ નહીં, કોઈ ભગવાનની ક્યાંય કશું કોઈ જ નહીં. અને તત્વચિંતક, મહાન તત્વચિંતક, આજે વિશ્વમાં એમનો ડંકો છે. એ જે કૃષ્ણમૂર્તિએ 1933ની સાલમાં, એટલે કેટલા વર્ષ થઈ ગયા? 33 ને 7 ચાલે, અરે 63 ચાલે, 60 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં મંગળ ગિરધરના બંગલામાં ઉતરેલા. અને એમના પત્નીનું નામ લીનાબેન. ત્યાં લીનાબેન બહુ ભક્તિભાવવાળા. આમાંય બહેનો જ ભક્તિભાવવાળી હોય છે, કારણ કે ભક્તિ એટલે સ્ત્રી જાતિ અને અહીંયા બહેનો એટલે સ્ત્રી જાતિ, એટલે બેને મેળ ગોઠળી સારી થાય. આમાંય જ્યાં જુઓ ત્યાં બહેનોનો જ વધારે હોય, પુરુષો ઓછા હોય છે. બહેનોમાં નમ્રતા છે, સમર્પણ છે. હવે એમને ભજન રાખેલા, જો બહુ સમજવા જેવી વાત છે. અને કોઈએ કીધું કે આપ કંઈક બોલો. હવે એ વખતે એ શું બોલ્યા એ હું તમને કહું. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. પછી આગળ છેલ્લી છે સરસ, જય દત્તા ગુરુ દત્તા પ્રેમાનંદે અવધૂતા. આ બે લીટી ને ત્રીજી લીટી તો તમે જુઓ ત્યારે ખબર પડે. અવધૂતા આલા માઝા અવધૂતા પાઉં ખડાવા ગરજીતા. સમજણ પડી મહારાષ્ટ્રીયન ભાષામાં? તો આ ધૂન એમને ગવરાવી 10 મિનિટ સુધી ગવરાવી હતી. આપણે એ ધૂનની વાતો કરીએ છીએ ત્યારે. જે બિલકુલ કસામાં ના માને એવી વ્યક્તિએ આપણી દિગંબરાની ધૂન ગવરાવી છે. માટે બોલો અવધૂત ચિંતન શ્રી. હવે
આ ધૂનની અસર કેમ થાય અને શૂન્ય સુધી કેમ લઈ જાય? શૂન્ય એટલે આપણે માનીએ કે મીડું નહીં, જેમાં સર્વ સમાઈ જાય. શૂન્યમાં સહુ મળ્યું, બાપજીએ પોતે જ કહ્યું છે, શૂન્યમાં સહુ મળ્યું છે ને. શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો વીજળીનો ચમકાર. કે શૂન્ય એટલે મીડું નહીં, સર્વ કંઈ જેની અંદરથી પ્રગટ થાય, રહે, સમાઈ જાય, એવું જે તત્વ એ શૂન્ય ત્યાં આપણને પહોંચાડે. હવે કેવી રીતે પહોંચાડે કે આપણે મોઢામાં બોલીએ ને તો દિગંબરાની ધૂન છે ને એ એવી છે, દિગંબર શબ્દ એવો છે કે તમને 6 જગ્યાએ સ્પર્શ કરે. બીજો દંત, તાલુ, ઓષ્ટ, મૂર્ધન્ય, આવા 6 આપણા મુખમાં જીભને આગી પાછી થઈ અને એ બોલે, એના ઉચ્ચારો બદલાય છે, એ જુદા જુદા પ્રકારે બદલાય છે. રામ કેવું હોય તો રામ કરી મોઢું ના બંધ કરો ત્યાં સુધી મ ના આવે. એટલે એ ઉચ્ચાર જે થાય એનો ઠીક ઠીક રિધમ ઉત્પન્ન થાય અને એ રિધમ તમારા લોહીમાં પ્રસાર થાય. પહેલી શરૂઆત ત્યાંથી થાય. લોહીમાં ગયા પછી તમે અતિશય જપ કરો જ્યારે એનો, ત્યારે એ પછી ત્યાંથી આગળ આવે. ક્યાં જાય? મંસમાં, મજ્જામાં. એમ કરતાં કરતાં જે લોકોએ ખૂબ જપ કર્યા છે એના હાડકા સુધી એ ધૂન પ્રસરી જાય. તમે ચોખા મેળાના હાડકાની વાત કદાચ સાંભળી હોય તો કોઈ ભક્ત થઈ ગયા મહારાષ્ટ્રમાં, તો મોટો બધા ભેગા થઈને બેઠેલા ઘણા માણસોને અગ્નિ લાગી ગઈ અને એ પણ એમાં મરી ગયા, બળી ગયા. હવે લોકોએ વિચાર કર્યો કે હવે તો કશું રહ્યું નહીં, તો એમને શોધવા કેવી રીતે? આટલા બધા હાડકા પડ્યા છે. તો કોઈ સંતે કીધું કે ભાઈ એના હાડકામાં તમે કાને લઈને બધા હાડકા ભેગા કરીને આમ ધરો અને જેમાં વિઠ્ઠલ વિઠ્ઠલ આવે ને એ ચોખા મેળાનું હાડકું છે. કર્યું પ્રમાણે બધા જ હાડકા ભેગા કર્યા, બધા હાડકા તપાસી ગયા અને જનાબાઈના છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો છે ને આપણો. જનાબાઈના છાણામાંથી કે મારા છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલશે, તો એ આવ્યો વિઠ્ઠલ ક્યાંથી? કેટલો જપ કર્યો હોય ત્યારે તમારા અંદર આર પાર બધે જ ઉતરી જાય. તો આપણે વાણી ત્યારે દિગંબરાની ધૂન એ સૂન કેવી રીતે કંઈથી મોઢેથી બોલ્યા પછી એ ધૂન અહીંયા આવશે, તમને અહીંયા લઈ જશે, તમારા મનની વૃત્તિને પછી અહીંયા લઈ જશે અને અહીં નહીં, પહેલાં અહીં આવશે, પછી અહીં આવશે, પછી અહીં આવશે, પછી અહીંયા લઈ જશે. અન્ય અહીંયા શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો વીજળીનો ચમકાર, એ આ શૂન્ય શિખર છે. શબ્દ સુણાવ્યો. હા, એ પણ છે. આપણે શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો વીજળીનો ચમકાર. એ વીજળીનો ચમકાર એ 1000 સૂર્ય સાથે ઉગે અને જે લાઈટ થાય એ લાઈટનું અજવાળું અહીંયા ભર્યું છે. યોગી લોકોએ ગપ્પા નથી માર્યા, એમાં ત્યાં જઈ અનુભવ કરી અને પછી લખ્યું છે. મેં કાલે કહ્યું હતું બાપજીને તેજ સ્વરૂપ મેં જાતે અનુભવ કર્યો છે અને બાપજીએ મને એ જ અનુભવ કરાવ્યો છે. તો તેજ તત્વમાંથી આપણે બધા ઉત્પન્ન થયા છે. એ તેજ તત્વ આખા જગતમાં હાલ વ્યાપેલું છે, અત્યારે હાલ પણ છે, પણ એને જોવા માટેની જે આંખ જોઈએ એ આંખો આપણી ટેવાઈ નથી, એટલે આપણને એ દેખાતું નથી. અને એ જ્યારે દેખાય ત્યારે માનવાનું કે હવે સર્વવ્યાપી પરમાત્માના દર્શન આપણને થયા છે. બાપજી એવા તેજોમય હતા, તેજમાં રહેતા હતા, તે સદાય તેજમય જ હતા, એથી બીજું કાંઈ નહોતા. પણ એ તેજ એવું નહોતું કે ખાલી તેજ જ, એ તેજ એ સત છે, સત્ય છે. અને પછી એ તેજ કંઈ પડી રહેવું નહીં, ચેતન છે, ચિત્ત સ્વરૂપ છે. અને પછી એનો અર્થ, એનું છેલ્લું શું આવે કે આનંદ સ્વરૂપ છે. તેજ એટલે ખાલી એક ભરી રાખેલું તમે અહીંયા રૂમમાં ભરી રાખો એવું તેજ નહીં. આ તો ત્રણેય ગુણની સાથે એનો સ્વભાવ છે, એનો ધર્મ જે છે કે સચ્ચિદાનંદ, સતના માર્ગે જે ચાલે એને આ આનંદ પ્રાપ્ત થાય. આપણા ગુરુ મહારાજે એમના જીવનમાં ઉપદેશ બહુ જ ઓછો આપ્યો છે.
પણ એમને જીવન જ એવું જીવ્યું. જો તમે એમના એક એક ગુણમાંથી કંઈક કંઈક લેતા જાઓ તો તમને આખું એ સીધું જ પરબ્રહ્મની સાથે મિલન કરાવી દે એવી એમની તાકાત છે. દરેક માણસને આનંદ જોઈએ છે ને. આપણે આ બધું શું કરીએ? અત્યારે કેમ બેઠા તમે શું હમણાં ઉભા થશે? અરે આ એવી મજા આવી સાંભળીને, આનંદ થઈ ગયો. તો આનંદ એ આપણું સ્વરૂપ જ છે. આત્મા છે ને એ આનંદ સ્વરૂપ છે, ચેતન છે અને સત સ્વરૂપ છે. એ સત સ્વરૂપ ક્યારેય બદલાતું નથી, સદાય સત રહેતું હોય છે, એમાં અસતનો પ્રવેશ ના થાય. એવું આપણું પોતાનું સ્વરૂપ છે. એ સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ, ભૂલાઈ જવાયું છે. એને યાદ કરાવવા માટે આવા દેવ ભગવત સ્વરૂપો આવીને પાછી તમને યાદ કરાવે છે. દત્ત ભગવાનનો જન્મ એટલા માટે થયેલો. એમને જન્મ લીધો, જન્મ થયેલો નહીં, જન્મ લેવો પડ્યો. આ વિશ્વની રચના કર્યા પછી લોકો ભગવાનને ભૂલી ગયા. પોતે કોણ હતા એ ભૂલી ગયા. ભગવાનની તો વાત જવા દો, પણ પોતે કોણ છે એ જ ભૂલી ગયા. પોતાનું સ્વરૂપ જ એને ખબર જ નથી કે હું કોણ છું. હું તો કોઈકની પત્ની છું, કોઈની માતા છું, કોઈની બેન છું, કોઈની માસી છું, કોઈની મામી છું. મને એમ થાય કે હું કોઈનો પપ્પા છું, કોઈનો ભાઈ છું, કોઈનો કાકો છું, કોઈનો મામો છું, માસી છું. પોતાનું આખું રૂપ માણસ ભૂલી ગયો. તો એ રૂપને યાદ કરાવવા માટે દત્ત ભગવાને પરબ્રહ્મે અવતાર લીધો કે અરે આ લોકો દુઃખી થઈ થઈને મરી જશે, લાવ હું અવતાર લઈ અને એમને બતાવું કે તમે કોણ છો, સાચું સ્વરૂપ તમારું શું છે. દત્ત ભગવાનના અવતારનો હેતુ આ જ છે, બીજો કશું જ નહીં. અને એટલે એને જ્ઞાનાવતાર કહેવામાં આવે છે. માત્ર જ્ઞાન આપવા માટે, બીજું કશું એને કામ કર્યું નથી. કોઈ રાક્ષસોને મારા નથી ને કાંઈ કર્યું નથી. કોઈ હેતુ માટે જન્મ નથી લીધો. અને જન્મ લેવો હોય ત્યારે ભગવાનને લાવવા હોય ને ત્યારે ભાવ જોઈએ. એ અનસૂયામાનો ભાવ હતો અને અત્રિ મુનિનો, એટલે ભગવાન આવ્યા હતા. અને આપણે બાપજીએ તો મને એવું કીધું કે ભાવ એ જ ભગવાન છે. બાપજીએ શ્રીમુખે કહેલું, આપણે તો ભાવ જોઈએ. આ બધું શું? અમારા લીંચમાં પાદુકા પૂજન, હું તમને કઈ સાલમાં કહું, 67 સાલ યાદ આવી ગયું. જો કે હજુ જવાની તો વાર છે લીંચમાં, પણ લીંચની વાત કહું તમને તો પાદુકા પૂજન છેલ્લા દિવસે, બીજા દિવસે બાપજી પધારી જવાના. શુક્રવારે પધારવાના અને ગુરુવારે, 65ની સાલમાં, ભૂલી ગયો, રામકૃષ્ણ, 67ની વાત નથી, 65ની સાલે સવારે શુક્રવારે બાપજી નીકળી જવાના રણાપુર. હવે ગુરુવારે 2 પૂજન ઊભા થઈ ગયા. એક ભાઈ તો ઘરેથી બધી રસોઈ બનાવીને લાવીને તૈયારી કરી લઈને, બીજા ભાઈને એકદમ ઈચ્છા થઈ કે મારે કરવું. હવે અમે સિદ્ધપુરથી પૂજન કરવા માટે શાસ્ત્રીજીને બોલાવ્યા, વિદ્વાન બ્રાહ્મણને. એમને પૂજન કરાવ્યું. પૂજન પતી ગયું. ટૂંકમાં તમને કહું, હવે દક્ષિણાની વાત આવી. એટલે આ ભાવ શું છે તમને આ ભાવ માટે આખી વર્ણન કરું છું. કોઈ માથે પગડી ના પહેરતા. હા, સવારે એમણે આવવા જવાના ગાડી ભાડાના પૈસા પહેલું પૂજન થયું એની પાસેથી લીધા અને દક્ષિણા લીધી. હવે એ જમાનામાં 35 રૂપિયા એટલે બહુ મોટા થાય. હા, ગાડાના પહેલા જેવો રૂપિયો હતો એ વખતની વાત છે. પેલા 9 આના અને 11 આના મેં અમદાવાદનું ભાડું હતું ને એ વખતની વાત કરું તમને. 1 રૂપિયાનું લગભગ 150 ઘી મળતું હતું એ વખતે, ઘણીવાર જો. પછી એ પહેલાં 11 રૂપિયા કિલો હતું. હવે આ જમાનાની વાત તમને કરું એટલા માટે કે હવે 35 રૂપિયા લઈ લીધા. સાંજે પૂજન થયું. હવે ખરેખર ગાડી ભાડું લેવાય? 2 જગ્યાએ ગાડી ભાડું ના લેવાય. એને ગાડી ભાડું લીધું. દક્ષિણા તો લીધી જ, ગાડી ભાડું લીધું. અને કોઈકે આવીને બાપજીના કાને વાત કરી અને બાપજીએ મને બોલાવ્યો. મને કે જો આટલા બધા પૈસા અને આપણી મારી હાજરીમાં આવો અન્યાય થાય, ખોટા પૈસા લે અને આવો વિદ્વાન માણસ લે, એ કેટલું ખરાબ કહેવાય. બોલ, મને શું કે ખબર છે? તારા બાપુજીને પૂજન કરવા દેવાના આવે કાયમ માટે. મારા બાપુજીને. મેં કહ્યું બાપજી એમને તો ના આવડે, આટલું બધું ના આવડે. હવે એમાં શું
બોલવાનું હતું આમ હાથ કરીને, હા વિકાસભાઈ, એમાં શું બોલવાનું હતું? આપણે તો દેવમાં નિષ્ઠા જોઈએ ને ભાવ જોઈએ. બે મંતર ઓછા ભણે તો ચાલે. બાપજી કેવા હતા એ તમને સમજાવું છું. એ કાયમ કહેતા કે ભાવ હોય ને એટલે આપણે બધું ભૂલી જવાય. અને ભાવો હિ વિદ્યેતો દેવ, ભગવાન ભાવ જ જોઈએ છે, તમારી કોઈ વસ્તુ સમજો. બાપજી ભાવ પ્રિય હતા, વસ્તુ પ્રિય નહોતા. કહ્યું તો ને, પેલો આવીને હાર લઈને ઊભો રહ્યો ને મોટો પેલાનું પડીકું લઈને ક્યાંય સુધી ઊભો રહ્યો, સામું નહીં જોયું, અને એક મુઠ્ઠી ફોફા સિંગ આમ મૂકી અને બાપજી કે કાકા ક્યાંથી આવો છે? એવા બાપજી હતા. તો આપણે હવે બહુ વચ્ચે ઘણું ઘણું છે અને એ કંઈ પાર આવે એવું નથી આપણાથી, પણ આપણે થોડુંક થોડુંક કરતા જઈએ. હવે નારેશ્વરથી બાપજીને આપણે અત્યાર સુધી નારેશ્વરમાં છીએ. હા, હજુ આજે એટલે કયો દિવસ? 5મો થયો ને? આજે 6. આજે 5મો ના હોય. આજે શું વાર થયો? ના દે 6 થયો. શું યાર?